જવું છે ને નથી જવું જવું જોઈએ ને ના જઈએ તો જવું જોઈએ ને વિચારવાનું ન હોય લે વિચારવાનું શું હોય વેકેશન ખૂબ જોરમાં છે છોકરાઓને પરીક્ષા પતી ગઈ રિઝલ્ટ આવી ગયા ભાણિયાઓ આવ્યા હતા એ રોકાયા અઠવાડિયું 10 દિવસ એ મોજ મસ્તી કરીને જતા રહ્યા અને હવે હજી પણ ઘણું લાંબુ વેકેશન છે તો આપણે દીપાલી પાસે જઈએ કે હવે દીપાલીનું શું પ્લાનિંગ છે વેકેશનનું તો એ છે જાણીએ બોલો દીપાલી હેલો બધાને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો કે તમે બધા મજામાં છો તો કેવું રહ્યું કે મારા નણંદ આવ્યા હતા વેકેશનમાં મજા આવી અઠવાડિયામાં સાથે રહ્યા તો કાલ ગયા તો થોડું ઘર ખાલી લાગતું હા છોકરાઓ ચારે ધમાલ ચકડી કરતા હોય તો મજા આવતી હતી સાચી વાત છે હવે છે ને હવે હું તમને કહું કે હું જવાની છું હવે મારો વારો આવ્યો છે તો આ લોકો ના અમને થોડોક કંટાળો આવશે પણ મજા આવશે કંટાળો નહીં મારા વગરનું તો બધું વેખાઈ જશે હા વેખાઈ જશે એટલે મારું જવાનું તો હું કહું છું પણ આ બધાને બહુ અઘરું લાગે અમારું શેડ્યુલ ટાઈમિંગ ખાવા પીવાનું બધું એટલે આજે પણ વેકેશનમાં ત્યાં મારી મમ્મી રાહ જોતી હોય જવું પડે હા એટલે મોકલીએ છીએ તે મારા આજે ઘરમાં ફરિયાદ આવે તો જાય એટલે અમે હું જઈશ ત્યાંનો પણ વિડીયો ઉતારીશ પછી હું ધાંગધ્રાનું ઘર એ બધું તમને બતાવીશ વિડીયોમાં ચોક્કસ તો અમે ધાંગધ્રા જઈએ છીએ લગભગ મને આ મૂકો આવશે લગભગ નથી જેવું જ છે જવું છે ને નથી જવું જવું જોઈએ ને ના જઈએ તો જવું જોઈએ ને તો જોઈએ ચલો વિચારીએ વિચારવાનું ન હોય લે વિચારવાનું શું હોય તો જોઈએ વિચારીએ ધાંગધ્રા જઈએ કે ન જઈએ ચલો મળીએ પછી હેલો ગાઈસ કેમ છો બધાને જય શ્રી કૃષ્ણ તો આજ સવારે મેં તમને વાત કરી હતી કે આજે મારે જવાનું છે ઓલરેડી અમે જવા માટે નીકળી ગયા છીએ તો અત્યારે અહીં પેટ્રોલ પંપે અમે ઉતરા ગેસ પુરાવા તો થયું કે લાઈ થોડોક બ્લોગ ઉતારી લઉં તો સંજય ગેસ પુરાવા ગયા છે હેલો ફ્રેન્ડ્સ દોસ્તો આપણે ક્યાં જઈએ છીએ આપણે ધાંગધ્રા જઈએ છીએ કેવું લાગે છે સારું હમણાં અમે થોડીક વારમાં પહોંચી જઈશું હવે થોડીક જ વાર છે પહોંચીને જો આજ શક્ય હશે તો આજ વ્લોગમાં બતાવશું મારા મમ્મીને એમને નકર કાલ સવારે તમને મળાવશું જરૂરથી હે ને દોસ્તો અમે ધાંગધ્રા જવાની એટલી ખુશી છે ને ત્યાં અમે થોડાક દિવસ એટલું એન્જોય કરશું નહીં દસુ હા શું કરશું આપણે ત્યાં થોડાક દિવસ એમ થાય મારા મમ્મી જોડે રહેવા મળશે તો મને બહુ મજા આવશે ઓલરેડી હવે સંજયે ગેસ પુરાવી લીધો છે તો એ આવે છે તો ગેસ પુરાવીને આવી ગયા છે ચાલો તો હવે ત્યાં જઈને મળીએ ત્યાં સુધી બાય ઓલરેડી હમણાં વાત કરીને એમાં અમે પહોંચી ગયા છીએ ધાંગધ્રા આવી દસો જો આ મારા પપ્પા છે અહીંયા આવીને મારા પપ્પાને બહુ જ મિસ કરું છું ચામા ખાનદાન ખુશી જો આ મારા મમ્મી છે હેલો જય શ્રી કૃષ્ણ
મારી મમ્મી બહુ જ રાહ જોતા હતા આજે આવી રીતે મારી મમ્મી જો. આ કંઈક ડોકાચિયા કાઢે છે. હા મારું ભૈલું છે. શું કરે ભૈલું? હવે અમે આવ્યા છીએ ને તો અમે વાત કરશું, હવે એન્જોય કરશું. વાતો કરું. તો હવે અમે કાલે શું કરીએ છીએ ને એ હવે કાલના બ્લોગમાં લેશું. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.